કરજણ તાલુકાના ઓજ ગામ ખાતે ગત રાતે લગભગ 10:30 થી 11 ગાળામાં એક બેફામ ડ્રાઈવર જે ગાડી લઈને આવતો હતો અને તેને એક ઘર તોડી નાખી છે, 2 ગાયો કચડી નાખી છે, 3 ગાયોના પગે ઇજરી થઈ છે, ગાયોના લગભગ પગ ભાગી ગયા છે અને એક ઇકો ગાડીને ખૂબ મોટું નુકસાન થયું છે। આ રેતી માફિયાઓ જે રાત દિવસ આડેધડ આ રોડ પરથી પસાર થાય છે, આ 32 કરોડના ખર્ચે આ જે રોડ બને એ રોડ હોય આ ટ્રકોના કારણે તૂટી જાય છે। એ સરકારે જાણે છે, એના સ્થાનિક નેતાઓ પણ જાણે છે, પરંતુ આ બાબતે કોઈ પણ વ્યક્તિ કંઈ બોલવા તૈયાર નથી। આ સ્થાનિક લોકો પારાવાર આ રેતીને ગાડીના લીધે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ અત્યારે જે 2 ગાય ને 3 ગાયોનું જે નુકસાન થયું છે એ વ્યક્તિ બિચારો એ પશુપાલનના વ્યવસાય પર પોતાનું જીવન નિર્વાહ કરે છે। હાલની જે દિવાળીનો તહેવાર હોય એ ઘરે બેલું તૂટી ગયું છે, બીજા બેલું દિવાળ પડી ગઈ છે, પરંતુ આ રેતીના ગાડીનો માલિક એ આજે 11 વાગ્યા તો પણ એ ભાઈ આવતો નથી। મારે ટેલિફોનિક વાતચીત થઈ ભાઈ સાથે તો પણ એ ભાઈ એટલી ઉદાસીનતા દાખવે છે કે કઈ નહીં હજુ સુધી અહીંયા આવ્યો નથી અને એના માણસો પણ હજુ આવતા નથી। આ લોકો એટલા બધા બેફામ બન્યા છે કે ગરીબ લોકોના જીવની અંદર પડી જ નથી અને સૌથી મોટું નુકસાન આ રોડ પર અસંખ્ય લોકોના હાથ પગ તૂટ્યા છે, લોકોના જીવ ગયા છે, પરંતુ આ સરકાર તથા પ્રશાસન આ રેતીની ગાડીઓ બાબતે કંઈ જ કરતી નથી। 6 થી 6 નો સમય છે, રાત દિવસ આ રેતીની ગાડીઓ ચાલે છે, સ્ટોકોની રોજ પરમિશન મળે છે, એ સ્ટોકો બાબતે યોગ્ય કાર્યવાહી થાય એવી આજરોજ માંગણી છે। અને જો આ પરિવારને આ જે ન્યાય ના મળે તો અમે આવનારા દિવસો અંદર આજે તો રોડ પર બેઠા જ છે, પરંતુ સદંતર ચક્કાજામ કરીશું, કોઈ પણ સાધન નીકળવા નહીં દઈએ।